નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના આજના એપિસોડમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે. સાથોસાથ સ્વાગત છે ડોક્ટર દિનેશભાઈ ગોહિલનું, નમસ્કાર, કે જે આ કાર્યક્રમના વિશેષજ્ઞ છે. પ્રિય દર્શક મિત્રો, આપના ઘણા બધા પત્રો અમને મળ્યા છે. કેટલાક દર્શક મિત્રો ફોન પણ કરે છે, પરંતુ ઘણા બધા દર્શકોએ પત્રો પણ લખીને અમને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા છે. તેમાંથી કેટલાક અગત્યના પ્રશ્નોને અમે અલગ તારવ્યા છે અને યાદી પણ બનાવી છે. એ યાદી અનુસાર આપણે દિનેશભાઈને આજ પ્રશ્નોત્તરી કરવાના છીએ. પરંતુ કેટલાક દર્શક મિત્રોના પ્રશ્નો જો આ કાર્યક્રમમાં આજના એપિસોડમાં અમે સમાવિષ્ટ ન કરી શકીએ તો તેઓએ નિરાશ થવાની જરૂર નથી. આપ અમારા આ કાર્યક્રમના આપના એપિસોડ જોતા રહેશો, જેથી અમે આપના પ્રશ્નોને આગામી એપિસોડમાં પણ સમાવિષ્ટ કરી લઈશું. દર્શક મિત્રો, આપના તરફથી જે પત્રો અમને મળ્યા છે તેમાં જે અગત્યના પ્રશ્નો ઘણા બધા દર્શક મિત્રોએ લખીને મોકલ્યા છે કે દિનેશભાઈ, કોમ્પ્યુટર દ્વારા જે કુંડળી કાઢવામાં આવે છે અને તેના ફળાદેશ છે તે 100% સાચા ઠરે છે ખરા? કોમ્પ્યુટર દ્વારા કાઢવામાં આવતી કુંડળી, કોમ્પ્યુટર ઇઝ અ બિગ કેલ્ક્યુલેટર. બરાબર. તો એઝ ફાર એઝ મેથેમેટિક ઇઝ કન્સર્ન, ત્યાં સુધી કોમ્પ્યુટર કુંડળી ઉપર આપણે 100% ભરોસો કરી શકીએ, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર. બરાબર. આજે હું પણ કોઈ કુંડળી મેન્યુઅલ બનાવું તો એમાં ભૂલ થવાની સંભાવનાઓ રહેલી છે. બરાબર. બીજું કે આ જે શાસ્ત્ર છે અને એનું જે ગણિત છે એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે એના કોઈ પણ વસ્તુ કેલ્ક્યુલેટરથી કરીએ તો એ પોઇન્ટિંગ મૂકીને બાકીનું રાઉન્ડ ઓફ કરી નાખવું પડે. જ્યારે કોમ્પ્યુટર છે એ 1 સેકન્ડના લગભગ 10 લાખમાં ભાગનું ગણિત, એટલું પ્રિસાઇઝ ગણિત કરીને તમને ફળાદેશ આપે છે. ગણિત આપે છે. અચ્છા, હવે વાત આવે છે ફળાદેશની. તો ફળાદેશ આપવા માટે કોઈ સ્પેસિફિક પ્રશ્નનો જવાબ, સપોઝ કે તમારું મકાન ક્યારે થાય, તો આવું તમે જ્યારે કોમ્પ્યુટર કુંડળી કઢાવશો અને એની જોડે આવતા ફળાદેશના જે કોઈ પણ પેજીસ નીકળશે એમાં તમારો પ્રશ્નનો આ જવાબ ન હોઈ શકે. એનું કારણ બહુ સીધું અને સ્પષ્ટ છે. શાસ્ત્ર એટલું બધું વિશાળ છે કે કોઈ પણ એક પ્રશ્નની સંભાવના અથવા એના પ્રેડિક્શનની બહુ નજીક જવા માટે થઈને તમે હવે ગુણાકાર કરતા જજો, સરવાળો નહીં. બરાબર. 9 ગ્રહ, પરેશભાઈ, 9 ગ્રહ, 12 ખાના, 27 નક્ષત્રો, દશાઓ, પછી 9 ગ્રહોના પાછા રાશિના નક્ષત્રોના અધિપતિઓ, રાશિના અધિપતિઓ, આટલાથી કામ પૂરું થતું હોય તો બરાબર છે. વર્ગ કુંડળીઓ, વર્ગ કુંડળીઓમાંથી અષ્ટક વર્ગ, અષ્ટક વર્ગમાંથી તમને મળતી રેખાઓ અને એના બિંદુઓ, દશાની અંદર દશા, અંતરદશા, પ્રત્યંતર દશા, બધા ગુણાકાર કરજો, કેટલા ગુણાકાર થાય. ત્યાર પછી હવે 2 ગ્રહોને એક ખાનામાં મૂકતા જાઓ. બરાબર. એવી રીતે 9 81, પછી 2 ગ્રહ, કોઈની કુંડળીમાં એક ખાનામાં 3 ગ્રહ હોય તો એ પાછા 12 ખાનામાં ફેરવો, કેટલા થયા? એવી રીતે તમે હિસાબ કરો તો એટલો મોટો સોફ્ટવેર બને કે એ સોફ્ટવેરને સ્ટોર કરવા માટે કદાચ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક નાની પડે અને આવો પ્રોગ્રામ બનવો મતલબ અશક્ય છે એવું તો ના કહી શકાય, પણ લગભગ અઘરું બની છે, ઘણું બધું અઘરું છે. એટલે કોમ્પ્યુટરમાં આવતા જે ફળાદેશો છે એ બહુ જનરલાઇઝ, જેમ આપણે રાશિ ભવિષ્ય વિશે શરૂઆતમાં જે વાતો કરતા હતા એવી રીતે એમ કે ભાઈ તમારા 10મા સ્થાનમાં બુધ છે તો એનું શું પરિણામ હોઈ શકે, તમારા 7મા સ્થાનમાં સૂર્ય છે તો એનું શું પરિણામ હોઈ શકે, આવું બધું આવે છે. પણ એમાં કોઈ તમારો પ્રિસાઇઝ કે તમારો પર્ટિક્યુલર પ્રશ્નનો કોઈ દિવસ જવાબ કોમ્પ્યુટર આપી શકે આવું શક્ય નથી. અનુભવ સિદ્ધ જ્યોતિષી કે 5 કુંડળી, 10 કુંડળી, 100 કુંડળી, 1000 કુંડળી, લાખ કુંડળી જોયેલી કોઈ જ્યોતિષી, એનું પોતાનું દિમાગ, માણસ માત્ર આ કાર્ય કરી શકે કે જે તમને સંપૂર્ણ રીતે તો નહીં પણ કમસે કમ આડેગાળેનું તમને પ્રેડિક્શન આપી શકે, જેમાં થોડો ઘણો વેરિએશનની શક્યતા ખરી, પણ એટલે મહદઅંશે નજીક પહોંચી શકાય પ્રેડિક્શનની, જે કોમ્પ્યુટરથી શક્ય ના બને. અચ્છા, હવે બીજા દર્શકનો જે પત્ર છે એમાં પ્રશ્ન લખ્યો છે કે ભવિષ્ય જાણવાની ઘણી બધી પદ્ધતિઓ છે, જેમાં હસ્તરેખા અને જન્મ કુંડળી, કોઈ ફોરહેડ પણ રીડિંગ કરે છે, એટલે કે કપાળ જોઈને, બરાબર, તો એ ખરેખર એમાં કઈ વધુ સચોટ ગણી શકાય અથવા તો બધામાં સામ્ય શું છે? ભવિષ્ય કથન માટે ઘણા બધા ઓપ્શન્સ છે. ફેસ રીડિંગ, પામેસ્ટ્રી, હસ્તરેખા, ત્યાર પછી ટેરેટ કાર્ડ, બરાબર, ન્યુમરોલોજી,
અંકગણિત આ પણ એક પ્રકાર છે. આ દરેક બધી બાબતો છે. પણ એનું સામ્ય જોવા જઈએ તો શું થશે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પામિસ્ટ છે, માનો કે પામિસ્ટ હસ્તરેખા જોવે છે, તો અલ્ટિમેટલી વાત તો ગ્રહોની જ આવશે કે ભાઈ આ તમારો બુધનો પહાડ છે અને આ તમારો શનિનો પહાડ છે કે આ સૂર્યનો છે કે બુધનો, વોટેવર. પામિસ્ટ ઇઝ નોટ માય સબ્જેક્ટ. આવી જ રીતે એમ કે ન્યુમરોલોજીની અંકગણિતની વાત આવશે તો ત્યાં પણ ગ્રહોની જ વાત આવશે. એટલે આપણો મારો પ્રશ્ન એ છે ને દર્શકનો ખાસ કરીને પ્રશ્ન એ છે કે આમાં સામ્ય શું છે? સામ્ય ગ્રહો, બરાબર, ગ્રહો છે એ આનું સામ્ય છે. અને એનું એન્લાર્જમેન્ટ કરીએ તો એવું વિચારી શકાય કે ભાઈ જ્યોતિષ મતલબ કે જે જન્મ કુંડળી છે એમાં ગણિત અને ગણિતના સંપૂર્ણ આધાર છે, તમારી પાસે આધારભૂત છે. પ્લસ શાસ્ત્રોની દરેક બાબતે તમને ગાઈડલાઇન્સ ત્યાં અવેલેબલ છે. એટલે કે જ્યોતિષ શાસ્ત્રને આપણે એક વટવૃક્ષ ગણીએ અને બાકીની જે પદ્ધતિઓ છે ફોરકાસ્ટિંગ કરવા માટેની, આ બધી પદ્ધતિઓ છે એની ડાળખીઓ છે, બરાબર છે, બ્રાન્ચીસ છે. તો આ એક વટવૃક્ષ છે, પેલી બ્રાન્ચીસ છે. અલબત્ત એવું તો ના કહી શકાય કે કોઈ પદ્ધતિ ખોટી છે. પરિસ્થિતિ ત્યાં આવીને ફરીથી ઊભી રહેશે કે કેટલો વ્યક્તિનો વ્યક્તિગત એ સબ્જેક્ટ ઉપરનો કમાન્ડ, અનુભવ અને કઈ રીતે એક્સપર્ટાઇઝેશન છે એના ઉપર આધારિત છે. હવે દર્શક મિત્રો, આપને ખ્યાલ હશે જ્યારે આપ ભવિષ્યવાણી કે જ્યોતિષ શાસ્ત્ર વિશે વધુ જાણવા માંગતા હશો ત્યારે આપે નામ સાંભળ્યું જ હશે ડોક્ટર માઇકલ નોસ્ટ્રાડેમ્સનું. આજથી 450 વર્ષ પૂર્વે તેમણે ઘણી બધી આગાહીઓ કરેલી છે. ડોક્ટર માઇકલ એટલે જે ગોળામાં જોઈને ભવિષ્યવાણી કથન કરતા ક્રિસ્ટલ. હા, બરાબર. તો એ ખરેખર શું છે? આ પણ એક જેમ આપણે વાત કરી કે આટલી બધી જે પદ્ધતિઓ છે ભવિષ્ય કથન કરવાની, એ રીતે ક્રિસ્ટલનો ગોળો, બરાબર, ક્રિસ્ટલના કાચના ગોળામાંથી જોઈને ભવિષ્યવાણી કરવી. ફરીથી કે ભાઈ નોસ્ટ્રાડેમસ બહુ મોટી હસ્તી છે આખું દુનિયા, અને અત્યાર સુધીનો તો એવો એક રેકોર્ડ છે કે એમને કહેલી કોઈ પણ આગાહી હજી સુધી તો ખોટી નથી પડી. બરાબર. ક્યારેક એના ઇન્ટરપ્રિટેશનમાં પ્રોબ્લેમ્સ આવે છે કેમ કે એને બધું કાવ્યાત્મક રીતે અને સંદિગ્ધ ભાષામાં એમનું આખું આગાહીઓનું સાહિત્ય લખાયેલું છે. એટલે ક્રિસ્ટલ પણ એની એક એક્સપર્ટાઇઝેશન હતી. એટલે દિનેશભાઈ, આ પ્રશ્ન મારો નહોતો, આ પ્રશ્ન હતો રશ્મિકાંતભાઈ દોમડિયા ગોંડલથી એમણે પત્ર લખ્યો છે એમનો. રશ્મિકાંતભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે દિનેશભાઈ, હવે પછીનો પત્ર છે રાજેશભાઈ વ્યાસ જામ ખંભાળિયાનો. તેઓ લખે છે કે ભાઈ પ્રશ્ન કુંડળી શું છે ને તેનો આધાર શું, અને તે કેટલે અંશે સચોટ કહેવાય છે, એટલે એનું રિઝલ્ટ કેટલે અંશે સચોટ હોઈ શકે એમ. પ્રશ્ન કુંડળી એટલે જ્યોતિષી પાસે આવતો જે સમય, અને જ્યોતિષી જ્યાં બેઠા હોય. દાખલા તરીકે હું અત્યારે રાજકોટ બેઠો છું અને મને કોઈ ટેલિફોન આવે છે કે તમે મને સીધો પ્રશ્ન કરો છો રૂબરૂ, ફેસ ટુ ફેસ, તો અત્યારનો તારીખ, સમય અને સ્થળ પ્રમાણે બનતી કુંડળી એટલે પ્રશ્ન કુંડળી. બરાબર. એનો આધાર તો ઓલમોસ્ટ જે જ્યોતિષશાસ્ત્રમાં આપણે કુંડળીનો અભ્યાસ કરીએ છીએ આ જ પ્રકારનો હોય છે, પણ એના સિદ્ધાંતો થોડાક અલગ પડે. કેમ કે આપણે જેમ લગ્ન કહીએ તો અહીંયા લગ્ન નહીં કહેવાય, અહીંયા પ્રશ્ન કહેવાશે. આપણે કહીએ ને લગ્નેશ, તો અહીંયા લગ્નેશ નહીં કહેવાય, પ્રશ્નેશ કહેવાશે. અચ્છા, પછી કઈ બાબતનો પ્રશ્ન છે તો એ બાબત કયા સ્થાનમાં જોવી, એ પાછા સિમિલર જ્યોતિષશાસ્ત્રના નિયમો સાથે સંલગ્ન છે. એટલે બહુ સચોટતા આવી શકે. પણ પ્રશ્ન એ છે કે તમે મને 5 દિવસ પહેલા ટેલિફોન ઉપર વાત કરો કે દિનેશભાઈ આ મારો પ્રશ્ન છે, અને 6થા દિવસે હું તમને જવાબ આપું અને 6થા દિવસે હું પ્રશ્ન કુંડળી મૂકું, તો એ વસ્તુ આખી બદલી જશે અને પ્રિડિક્શન ખોટું આવશે. તમે મને જયારે ફોન કર્યો, તમે મને જયારે જાણ કરી, એ ટાઈમ, એ તારીખ, એ સમય, એટલે પહેલી જ વાર જયારે હું આપને કહું જ્યોતિષી પાસે પહોંચે અને પ્રશ્ન કરે, બરાબર, એ સમયની કુંડળી એટલે પ્રશ્ન કુંડળી. એ દરમિયાન ધારો કે આજે જ હું આપને એક પ્રશ્ન કરું છું મારો અંગત, બરાબર, એ આપ જોવાનું ભૂલી જાવ છો,
બરાબર? હાજી. પછી હું તમને 2-3 દિવસ પછી ફોનથી યાદી આપું છું, બરાબર. પછી પાછા તમે ભૂલી જાઓ છો. હું રૂબરૂ આવું છું તમારી પાસે જામનગર કે ભાઈ દિનેશભાઈ મારા પ્રશ્નનું તમે નિરાકરણ લઈ આવી શક્યા છો, તો આ 3 માંથી તમે કયો સમય ને સાચો સમય ખાસ કરીને પ્રશ્ન કુંડળી માટે ગણશો? સૌથી પહેલી વખત તમે જયારે મને પ્રશ્ન કરી ચૂક્યા છો, ભલે ટેલિફોનિક, બરાબર, રિમાઇન્ડર્સ નહીં, રિમાઇન્ડર્સ એમાં ભૂલ જ આવે, કોઈ દિવસ સચોટતા ના આવી શકે. જ્યોતિષી પાસે પહેલી વખત પ્રશ્ન આવે એ જ ટાઈમ, એ તારીખ અને એ જ સમયને જ્યોતિષી જ્યાં બેઠા હોય એ સ્થળ લેવાનું અને તેના ઉપરથી બનતી કુંડળી એટલે પ્રશ્ન કુંડળી, અને ખરેખર ખૂબ સચોટ રીતે જોઈ શકાય અને સારા પરિણામો આવી શકે. બરાબર. હવે ગોંડલના જે એક પોલીસ કોન્સ્ટેબલ છે RC રાણા કરીને, તેમણે લખ્યું છે કે રાશિ પરથી જે નામ પાડવામાં આવે છે તેમનું મહત્વ કેટલું, અને રાશિ પરથી જો નામ ન હોય, એટલે ખાસ કરીને પેટ નેમ હોય છે ઘણાને, ટોની ને રાજુ ને ટીનુ ને લાલો ને એવી રીતે, તો એને ખરેખર બંને રાશિના ફળ ભોગવવા પડે છે ખરા? તો આ જે લોકવાયકા છે એમાં તથ્ય કેટલું છે? રાશિ ઉપરથી નામ પાડવું એક પ્રથાનો ભાગ છે અને કોઈ શાસ્ત્રમાં આવી ફરજિયાત જોગવાઈ નથી, કાયદાઓમાં હોય એવી જોગવાઈ કે ભાઈ રાશિ આ તમારી છે એટલે આ જ રાશિ ઉપરથી નામ પાડવું. પાડ્યું તો ઓકે, ના પાડ્યું તો. રાશિ એટલે શું, સૌથી પહેલા આપણે એ ચર્ચા કરી લઈ. તો રાશિ એટલે તમારી જન્મ કુંડળીમાં પડેલો ચંદ્ર. જે રાશિમાં તમારી જન્મ કુંડળીમાં પરેશભાઈની જન્મ કુંડળી હોય, તમારું નામ પરેશભાઈ, તો સામાન્ય રીતે કન્યા રાશિમાં તમારો ચંદ્ર હોવો જોઈએ. સપોઝ કે તમારો કન્યા રાશિમાં ચંદ્ર નથી અને અથવા છે અને તમારા પેટ નેમ છે, તમે નાના હો ત્યારે બાબો કીએ, મોટા થાવ એટલે મુનો કીએ, બરાબર, ત્યાર પછી ટીનુ ને પિન્ટુ, આપણે 4 નામ આવ્યા. તો બાબો એટલે બબુ વૃષભ રાશિ થઈ, મુનો એટલે સિંહ રાશિ થઈ, પિન્ટુ એટલે ફર્ધર કન્યા રાશિ થઈ, સ્વીટુ એટલે કુંભ રાશિ થઈ. બરાબર છે? તો તમારી જન્મ કુંડળીમાં તમારા અનેક નામો થવાથી તમારી જન્મ કુંડળીમાં અનેક ચંદ્રો ઉદ્ભવશે. બરાબર. આવું કઈ નથી થવાનું, કેમ કે તમે જે જન્મ સમયે તમારી કુંડળીમાં જે ચંદ્ર છે એ ચંદ્ર યથાવત રહેશે અને એ ચંદ્ર તમને જે પરિણામ આપવા માટે સક્ષમ છે અથવા એ ચંદ્રનું જે સ્થાન છે નિશ્ચિત છે એ જ પરિણામ તમને મળી શકે. એટલે આવા 1-2 નહીં પણ અનેક નામો ધરાવવાથી અનેક પરિણામો ભોગવવા પડે, 2 નહીં પણ અનેક ભોગવવા પડે. આ માત્ર અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા ખોટી માન્યતા છે, ખોટી માન્યતા છે. તમારી જન્મ કુંડળીમાં એક જ ચંદ્ર હોઈ શકે અથવા 9 ગ્રહ પૈકીના માત્ર 9 જ ગ્રહ હોઈ શકે, 2 બુધ બી ના હોઈ શકે, 2 ગુરુ પણ ના હોઈ શકે, એવી રીતે ચંદ્ર પણ એક જ હોઈ શકે. અચ્છા, હવે રાજકોટના એક દર્શક મિત્ર છે, તેમનું નામ છે સુમનભાઈ ડી પટેલ. બરાબર? જી સર. એટલે આ પ્રશ્ન છે એ ઘણા બધા દર્શકોનો પણ છે કે મારા લગ્ન પછી મેં મારી પત્નીનું નામ ફેરવી નાખ્યું છે. બરાબર? કારણ કે એમનું નામ પણ સુમન જ હતું, એટલે એક જ નામ બંનેનું ન રહે તે માટે અમે ફેરવી નાખ્યું છે. તો ખરેખર એનાથી કોઈ અમને દશામાં કંઈ ફરક પડે ખરો? ટૂંકમાં જ જવાબ આપી દો અમારા દર્શકને. એમને દશામાં કેવી રીતે ફરક પડશે? કેમ કે જે બેનની જન્મકુંડળી છે એમાં જે બેઝિક ચંદ્ર હશે એ ચંદ્રના ગણિત ઉપરથી બનતી દશાઓ, અને એ દશાઓ ઉપરથી તો એમનું દશાઓનું મેથેમેટિક્સ બનશે. હવે એક નામ હોવાના કારણે નામ બદલાયું, પિયરમાં ભાભીનું નામ હોય કે નણંદનું નામ હોય તો સેમ ટુ સેમ નામ ના રાખતા, આવા નામ ચેન્જ ઘણી વખત થતા હોય છે. તો આવી રીતે એમને 2 રાશિના ફળ બી ના ભોગવવો પડે અને એની દશામાં કોઈ જ ફરક ના પડે. અચ્છા. કેમ કે એ ગણિત તો સિમિલર આવી જ જવાનું. બરાબર. દર્શક મિત્રો, આજના એપિસોડમાં આપના કેટલાક પ્રશ્નોના અમે જવાબો આપ્યા ડોક્ટર દિનેશભાઈ ગોહિલ પાસેથી. આપના મનમાં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો આપ અમોને આ સરનામે લખી મોકલી શકો છો. જ્ઞાન વિજ્ઞાન શ્રેણી, તારામંડળ શૃંખલા, દૂરદર્શન કેન્દ્ર, આજી ડેમ પાસે, રાજકોટ, પિન 360003. મિત્રો, આવતા અંકમાં અમે વાત માંડવાના છીએ પનોતી એટલે પડતી નહીં, પનોતી એટલે ઉન્નતિ. તો દિનેશભાઈ સાથે આવતા અંકમાં ફરીથી આપને મળવાનું બનશે. દર્શક મિત્રો, એ દરમિયાન આજના અંકનો સમય પૂર્ણ થવા આવ્યો છે. આપ સર્વે દર્શકોની અમે વિદાય લઈએ છીએ. ધન્યવાદ દિનેશભાઈ. નમસ્કાર. ધન્યવાદ.